હજારો વર્ષ સુધી જ્ઞાન સત્ર ચાલે, શૌનક સવાલ કરે અને એક સવાલમાંથી અનેક કથાઓ નીકળે, અનેક કથાઓ નીકળે. સત્સંગમાં સવાલ કરવો ને એક પણ એક કલા છે. વર્ષો પહેલા પોરબંદરની બાજુમાં રાણાવાવ ગામ, આ વાત કરું છું 38 વર્ષ પહેલાની મારી શરૂઆત. દરજી પરિવારમાં કથા, આજે પણ મને નામ યાદ છે. એ રાણાવાવ ગામમાં ચાવડા પરિવાર. કથામાં એવું કઈ કીધું હશે કે ભાઈ ચાલુ કથા એ તો સવાલ ન પૂછાય, પણ કોઈને કોઈ પણ પ્રકારની કથા ન સમજાણી હોય, કાંઈ શંકાઓ, કાંઈ કુશંકાઓ, કાંઈ શંકાના સમાધાન, તો કોઈ પણ વ્યક્તિ મારા ઉતારે આવી અને મળી શકે છે અને એની શંકાનું સમાધાન લઈ શકે, આવું કીધું હશે કથામાં. કથાના 5મા દિવસે કે 6ઠા દિવસે 4-5 યુવાન મિત્રો આવ્યા. 6ઠ્ઠો દિવસ કથા, બપોરનો સમય, વિરામનો સમય હતો. અમારા જોડીદાર મિત્રને કીધું કે શાસ્ત્રીજીએ કીધું તું કાંઈ પણ સવાલ થાય તો ઉતારે આવી જવાનું. બરાબર છે, પણ અત્યારે આરામમાં છે, ના જગાડો. એને કીધું છે ગમે ત્યારે ઉતારે આવીને સવાલ કરી શકો છો. એ જગાડ્યો એનો વાંધો નહોતો, પણ પછી જે ચર્ચાઓ થઈ, સવાલ જવાબ થયા. 5 યુવાનોએ કીધું શાસ્ત્રીજી અમે થોડું પૂછવા આવ્યા છીએ. યુવા વર્ગ પૂછવા આવે એટલે અમને હરખ થાય કે વાહ, તમને ભક્તિ લાગી, સારી વાત છે, પૂછો પૂછો. શરૂઆતમાં તો વખાણ કર્યા કે શાસ્ત્રીજી બહુ નાની ઉંમર, બહુ સારી કથા કરો છો, પણ એક સવાલ પૂછો. તમે બોલો ને ભાઈ, શું સવાલ છે? આજે તમે રૂકમણી હરણની જે કથા કરી, એમાં જે તમે શિશુપાળની વાત કરી, એ શિશુપાળ કોનો દીકરો? શું સવાલ કર્યો? શિશુપાળના પિતાનું નામ શું? થોડી વાર તો એટલો બધો ગુસ્સો આવ્યો કે આ 6 દિવસની કથા સંભળાવી, કોઈ સારો માણસ હાથમાં ન આવ્યો. શિશુપાળ કોનો દીકરો? પણ વાસ્તવમાં એને તો અમને આવડે છે કે નહીં આ જાણવાનું હતું. પછી મેં એને પૂછ્યું, મેં તો ભાઈ તારું નામ શું? એને એનું નામ કીધું. તારા પિતાજીનું નામ શું કીધું? બધું તારા પિતાજીનું નામ ઈ પણ કીધું. બધું એના પિતાજીનું નામ, મને દાદા એ નથી ખબર. ચોથી પેઢી ક્યાંથી આવડે? તને તારી ચોથી પેઢી ખબર નથી તો શિશુપાળ અમારી કેટલા પેઢીએ જન્મ્યો હશે? શું ભાગવતજી વાંચેલા બધાના નામ યાદ રાખવા અમારા માટે જરૂરી છે? છતાં એ લખેલે ભાગવતજીના 10મા સ્કંદમાં લખ્યું છે, દમઘોષ સૂત શિશુપાળ. જદદેશનો રાજા દમઘોષ અને દમઘોષનો દીકરો શિશુપાળ. ઠીક છે, મને આવડતું હતું, પણ બધાને કઈ આવડે જરૂરી ના હોય. વાત એ છે કે તમારે સવાલ છે ને જિજ્ઞાસાથી પૂછાયેલો હોવો જોઈએ, સામેના વ્યક્તિની પરીક્ષા માટે નહીં. શૌનક ઋષિ એવા સવાલ કરે સુદ પુરાણીને, એમાંથી અનેક કથાઓ સુદ પુરાણીના મુખમાંથી નીકળે. હરિ અનંત, હરિ કથા અનંતા. 1000 વર્ષ સુધી સત્ર ચાલ્યું. લખ્યું છે ભાગવતજીમાં 1000 વર્ષ. કેટલો સત્સંગ કર્યો છે. એક સવાલ પૂછે એમાંથી અનેક કથાઓ સુદ પુરાણના મુખમાંથી વહે. ભાગવતજી છે. શૌનક ઋષિ બોલ્યા છે, અજ્ઞાન ધ્વાંત વિધવંસ કોટિ સૂર્ય સમપ્રભ
સુતાખ્યાહિ તથા સારમ મમ કર્ણરસાયણ. જો શ્રવણ ઋષિની ભાષા સાંભળો. અજ્ઞાન ધ્વાંત વિધવંશ. હે સુત પુરાણી, આપ તો અમારા અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરનારા છો. કોટી સૂર્ય સમપ્રભ, કરોડો સૂર્ય સમાન તેજ છે આપના જ્ઞાન. સુતાખ્યાહિ કથા સારમ. એ સુત પુરાણી, એ ભાગવતજીની કથાનો સાર સંભળાવો. વિચાર તો કરો, કથા નહીં, કથાનો સાર. અને સુત પુરાણીએ કથાનો સાર સંભળાવો ને ત્યારે 1000 વર્ષ લાગ્યા. કેવી ગહન કથા કરી છે, કેવા કેવા વિષય ઉપર જ્ઞાન ચર્ચાઓ થઈ છે. સુતાખ્યાહિ કથા સારમ. અને હવે પછીનો શબ્દ, આ કવિ મિત્રો બેઠા છે એટલે વધારે હું ડીપમાં લઈ જાઉં છું. મમ કર્ણ રસાયણમ. શૌનક બોલ્યા છે, હે સુત પુરાણી, સાચું કહું, આ કથા છે ને એ મારા કાનનું રસાયણ બની ચૂક્યું છે. એક ક્ષણ પણ હું કથા વિના રહી શકતો નથી. મમ કર્ણ રસાયણ. એ સુત પુરાણી, કૃપા કરો, મને કથાનો સાર સંભળાવો. જે સારમાં શું હોય એની પછીનો શ્લોક. ભક્તિ જ્ઞાન વિરાગાપ્તો વિવેકો વર્ધતે માયા મોહ નિરાસશ્ચ વૈષ્ણવે ક્રિયતે કથમ. ભક્તિ જ્ઞાન વિરાગાપ્તો. એવી કથા સંભળાવો કે જે કથા સાંભળવાથી અમારા જીવનમાં ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય રૂપી વિવેક જાગૃત બને. માયા મોહ નિરાસશ્ચ વૈષ્ણવે ક્રિયતે. આ માયામાંથી મન બહાર નીકળે.